હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને આજે મારે વાત કરવી છે કે માણસ પોતાનું જીવન કેવી રીતે બરબાદ કરે છે. બરબાદીનું બીજું નામ એટલે? હવે સમજો. કોઈને શાક લેવું છે, શાકવાળો આવ્યો છે. કાછિયાની બૂમે સમગ્ર મહોલ્લો ગજવી મૂક્યો છે. કાછિયો પણ વારે વારે બૂમ પાડીને રોજની જગ્યાએ આવી પહોંચ્યો. લારીમાં આકર્ષક રીતે બટાકા, રીંગણા, કોથમરી, આદુ, મરચાં એણે ગોઠવ્યા હતા. ગૃહિણીઓ આવી શાક ખરીદીને જતી હતી. એક પુરુષ પણ લારીએ આવીને ઊભો રહ્યો. એની આંખોમાં થોડી લાલાશ હતી. ભરાવદાર મૂછો એની ઓળખ જેવી શોભતી હતી. લારી આગળ થોડોક લથડાતો એ આવી પહોંચ્યો. એના પગની જેમ મગજમાં પણ સ્થિરતા ન હોય તેવું લાગતું હતું. લારી આગળ એ ઊભો એટલે કાછિયાએ પૂછ્યું, બોલીએ સાહેબ, તમને હું શું આપું? આ ભીંડાનો શો ભાવ છે? એટલું પૂછી ને સુંદર રીતે ટોપલામાં ગોઠવેલા ભીંડાને આઘા પાછા કરી નાખ્યા. કાછિયો હજી તો ભાવ બોલે ત્યાં પેલો વ્યક્તિ પ્રશ્ન ફેંક્યો કે આ બટેટાનો શો ભાવ છે? હજી કાછિયો બોલે કે બટેટાના 50 રૂપિયા. ત્યાં તો સાહેબેની આંગળી રીંગણાના ઢગલા ઉપર પડી. સરસ મજાના કૂણા રીંગણા હતા, સરસ રીતે ગોઠવ્યા હતા. એક રીંગણાનું ડીટીયું પેલા સાહેબે તોડી જોયું. નાનામાં નાની જગ્યાએ મોટા ને કાળાની જગ્યાએ કાબડ ચિત્રા રીંગણાએ ગોઠવવા લાગ્યો અને બધા રીંગણા વેરમછેર કરી નાખ્યા. કાછિયો પણ એની આવી હરકતો જોઈ અને કંટાળી ગયો હતો. ધીમે ધીમે તેને એક પછી એક શાક આવી રીતે તે વિખેરતો ગયો. એણે ધીરે રહીને કહ્યું કે સાહેબ, રીંગણા લેવા હોય તો લો, પણ આમ હાથેથી અડી અને એની શોભા તો ના બગાડો, પછી મારા રીંગણા વેચાશે નહીં. આ સાંભળીને પેલા સામે ત્રાટક્યો. લે કાછિયા, તું શું સમજે છે તારા મનમાં? આ હાથથી મારી 400 વીઘા જમીન વેચાઈ ગઈ ને તારા આટલા રીંગણા નહીં વેચાય? કાછિયો તો મૂંગો મંતર જેવો થઈ ગયો. એને કાંઈ સૂઝ ના પડી કે શું બોલું. મિત્રો, પણ તમને સૂઝ પડી? પેલા ભાઈના હાથે 400 વીઘા જમીન વેચાઈ ગઈ એટલે શું? એના હાથમાં શું હતું? શું એ જમીન લે વેચનો ધંધો કરતો હતો? પણ ના, ખરાબ મિત્રોએ એના હાથમાં એક એવી વસ્તુ પકડાવી દીધી હતી કે એની પોતાની બધી જમીન વેચી નાખવી પડી. એ વસ્તુ એટલે દારૂની બોટલ, જે આજકાલ તમને બહુ જોવા મળશે. દારૂની લતે એનું જીવન બરબાદ કરી નાખ્યું. જે વ્યક્તિ ખાઈ પીને લહેર કરતી હતી, પોતાના છોકરાઓ સાથે આનંદ કિલોલ કરતી હતી, એનું કામ નોકરો ચાકરો કરતા હતા, એ વ્યક્તિ આજે શહેરની નાનકડી ખોલીમાં પડી હતી અને રોજ મજૂરી કરવાનો તેનો વારો આવ્યો હતો. હા, દારૂ એવી ખરાબ ચીજ છે. નશો એટલે નાશ. આ તો કેટલાય કુટુંબો દારૂને લીધે બરબાદ થઈ ગયા છે. અરે કુટુંબો તો શું, આખાને આખા દેશ દારૂને કારણે નાશ પામ્યા છે. આખીને આખી સંસ્કૃતિએ દારૂને કારણે નાશ પામી છે, એવું ઇતિહાસકારો કહે છે. પ્રોફેસર ઓર્નાલ્ડ ટોયમ્બી વિશ્વવિખ્યાત ઇતિહાસકાર થઈ ગયા. સમગ્ર વિશ્વના ઇતિહાસનો અભ્યાસ કરી તેઓએ માનવજાત સમક્ષ પોતાનું તારણ રજૂ કરતા કહ્યું કે વિશ્વની અતિ પ્રાચીન 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓના વિનાશનું કારણ છે મદ્યપાન. વિશ્વના વિનાશ માટે એકલો દારૂ જ પૂરતો છે. એકવાર માણસ દારૂ પીવે છે ને પછી દારૂ માણસ આખાને પી જાય છે. દારૂ એવો ચોર છે કે પહેલાં એ મિત્રની જેમ શરીરમાં પ્રવેશે છે. શરૂઆતમાં દારૂ પીનારને થોડીક માનસિક રાહત થઈ હોય એવું આભાસ થાય છે, પરંતુ આવી ખોટી રાહત મેળવવાના બદલામાં એ પોતાનું આખું જીવન ગુમાવે છે. એમ કહેવાય છે કે દરેક 100 દારૂડિયા દીઠ 47 જણા દારૂની શરીર પરની ખરાબ અસરને કારણે મરે છે. 18 જણા દારૂને લીધે થતા ખૂનને કારણે મરે છે. 17 જણા દારૂને લીધે ભાન ગુમાવીને અકસ્માત કરીને મરે છે. 11 જણા દારૂને લીધે દુઃખી થઈને આપઘાત કરે છે. ફક્ત 7 જ વ્યક્તિ એવી છે કે જે કુદરતી કારણસર મરે છે. શરીરનું એક પણ અંગ એવું નથી જેને દારૂને લીધે નુકસાન ન પહોંચે. દારૂ ભયંકર રોગોને આમંત્રણ આપે છે. ન્યુમોનિયા, ક્ષય, હૃદય રોગ, લીવરના ભયંકર રોગો, પિત્તાશયના રોગો, પેટના સોજા, ચાંદા, માનસિક રોગો,
આ રોગોની સારવાર એટલી ખર્ચાળ હોય છે કે એનાથી આખો પરિવાર ખુવાર થઈ જાય છે. દારૂડિયો પોતાના પગારના પૈસા દારૂની લતની પાછળ વાપરી નાખે છે. પરિણામે એના બૈરા છોકરાઓ ભૂખે મરે છે, એના કુટુંબમાં ઝઘડા થાય છે, એનો પરિવાર દુઃખી થાય છે. દારૂને કારણે ભાન ગુમાવેલો માણસ કારણ વગર બૈરી છોકરાઓને મારે છે. આખા સમાજમાં એની આબરૂના કાકરા થઈ જાય છે. શરૂઆતમાં મિત્ર તરીકે આવેલો દારૂ પોતાના વિકરાળ પંજામાં દારૂડિયા સહિત આખા કુટુંબને લઈ લે છે. એ કુટુંબમાં બરબાદી સિવાય કશું જ બચતું નથી. એટલે દારૂના વ્યસનથી દૂર રહો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.